સમાચારોમાં આગળ નજર કરીએ તો અત્યારે દેશભરમાં રમઝાન મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગાય માતાએ તરાવીહ સાંભળીને ધાર્મિક એકતાનો અનોખો સંદેશ આપ્યો છે। દેશમાં છેલ્લા ઘણા સમયથી ગૌ હત્યાને લઈને અનેક વિવાદો ઊભા થયા છે અને આવા બનાવોના પરિણામે મોબ લિંચિંગ જેવી ઘટના પણ સામાન્ય બની છે। પરંતુ આજની ઘટના કંઈક અલગ જ છે। ગુજરાતમાં આવેલ પાલનપુર ખાતે સ્થિત એક મસ્જિદ છે જેમાં હાલ ચાલતા પવિત્ર રમઝાન માસ દરમિયાન નમાઝ સમયે એક ગાય આવે છે જે રમઝાનના પ્રથમ દિવસથી જ નિયત સમય પર આવી જાય છે અને એક જગ્યા પર રોજ જાણે માનવ કુરાન શરીફની તિલાવત સાંભળતો હોય તેમ આ ગાય શાંતિથી સાંભળે છે, જે આટલા દિવસો વીતી ગયા છતાં રોજ સમયસર આવે છે અને તેની જગ્યાએ ઊભી રહે છે અને જ્યારે આ તિલાવત પૂરી થાય છે ત્યારે જતી રહે છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેની ખૂબ જ સરાહના પણ કરી રહ્યા છે। આ વિડીયો જોતા એવું સાબિત થાય છે કે ધર્મનો ભેદભાવ માત્ર અસમજદાર માનવમાં જ છે, બાકી ઈશ્વર અલ્લાહ દરેક જગ્યાએ છે, ફર્ક માત્ર માણસની વિચારધારાનો જ છે। આ વિડીયો ધાર્મિક અને માનવીય પ્રેમનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે।